મૂર્ખને ઉપદેશ આપવાના પરિણામો। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। વાંદરાઓનું એક જૂથ જંગલમાં રહેતું હતું। શિયાળાના મહિનાઓમાં હિમવર્ષા થઈ રહી હતી, જેના કારણે વાંદરાઓ ધ્રુજી રહ્યા હતા। ઠંડીને કારણે તેને ખરાબ લાગી રહ્યું હતું। આ ઋતુમાં એક ઝાડ પર અંગારા જેવા લાલ ફળ આવતા હતા। ઘણા વાંદરાઓ એ ફળોને અગ્નિનું ફળ સમજીને તેમના પર ફૂંક મારીને સળગાવવાની કોશિશ કરી રહ્યા હતા। એ જ ઝાડ પર એક પક્ષી રહેતું હતું જે વાંદરાઓની હરકતો જોઈને હસતું હતું। પંખીએ કહ્યું, હે વાંદરાઓ, તમે શું કરો છો? તમે આ ફળોને અગ્નિ માની રહ્યા છો અને તેને ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છો। આ ફળો તમારી શરદી મટાડશે નહીં। જો તમારે ઠંડીથી બચવું હોય તો ગુફાઓમાં જાવ, કારણ કે ઠંડી હવા ત્યાં પહોંચતી નથી। એક વૃદ્ધ વાંદરો પક્ષીની વાત સાંભળી રહ્યો હતો। વૃદ્ધ વાંદરાએ પક્ષીને કહ્યું, હે પક્ષી, આ મૂર્ખ છે, તેમને સમજાવવાનો કોઈ અર્થ નથી। તેઓ તમને સાંભળશે નહીં, તેનાથી વિપરીત તેઓ તમને નુકસાન પહોંચાડશે। જૂથના કેટલાક વાંદરાઓને પક્ષી અને વૃદ્ધ વાંદરો વચ્ચેની વાતચીત પસંદ ન પડી અને તેમાંથી એક વિકરાળ વાંદરાએ આવીને પક્ષીનો માળો તોડી નાખ્યો અને તેનો નાશ કર્યો। પક્ષીના ઈંડા પણ ફાટી જતાં પક્ષી ભારે મુશ્કેલીથી પોતાનો જીવ બચાવી શક્યું હતું। ઈંડા તૂટવાથી અને માળો નષ્ટ થવાને કારણે પક્ષી ખૂબ જ દુઃખી થયું અને તેણે નક્કી કર્યું કે તે ક્યારેય મૂર્ખ લોકોને ઉપદેશ નહીં આપે। બોધ। મૂર્ખ વાનર અને પક્ષીની વાર્તા આપણને શીખવે છે કે કોઈએ ક્યારેય મૂર્ખને ઉપદેશ ન આપવો જોઈએ। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।